જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલુગમાં તમારું સ્વાગત છે। મિત્રો, મેં તમને અગાઉ કેટલાક દેવી દેવતાઓના મંત્રો આપ્યા અને એ સિવાય પણ જો તમારે કોઈ દેવી દેવતાનો મંત્ર જોતો હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, જે હું તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં આપીશ। મિત્રો, આજે હું તમને બીજા કેટલાક જાદુઈ મંત્રો આપવાનો છું, જેમાં સૌથી વધારે આપણે જોઈએ તો પીરીઓ, જેને લોકો કમળો પણ કહેતા હોય છે। તો મિત્રો, પીરીઓ ઝારવાનો મંત્ર હું તમને આપવા જઈ રહ્યો છું। તો મિત્રો, મંત્ર ધ્યાનથી જોજો। काली रात एक नदी 2-3-7 समुद्र, समुद्र का जगमग, नीर कामाख्या रानी का गौरा पिंडा, पैरा नाथ हरो सब पीरा, शब्द साचा पीन काचा पूरो मंत्र ईश्वरी वाचा। मित्रों, फरीवार मंत्र बोलूँ छूँ। काली रात एक नदी 2-3-7 समुद्र, समुद्र का जगमग, नीर कामाख्या रानी का गौर पिंडा, भैरवनाथ हरो सब पीरा, शब्द साचा पीन काचा पूरो मंत्र ईश्वरी वाचा। मित्रों, आ मंत्र ने तमारे 108 वार ग्रहण જ્યારે લાગુ પડે ત્યારે મંત્ર સિદ્ધ કરવાનો છે। એનો જે આપણે ધૂપને આપવાનો, ગુગળનો ધૂપ, અને એના પછી આ મંત્રનો 108 વાર જપ કરવાનો છે। પણ એ પહેલાં મિત્રો, તમારી કુલદેવી, તમારા ઈષ્ટદેવ જે હોય એની પૂજા અર્ચના કરી અને એના પછી આ મંત્રને જપ કરવા બેસવાનું અને મંત્ર સિદ્ધ કરવાનો। મિત્રો, આ મંત્ર સિદ્ધ થયા પછી આપણે શું કરવાનું છે કે કોઈને પીળીઓ થયો હોય યા તો કમળો થયો હોય તો એક વાટકીમાં પાણી લેવાનું છે અને એક સોય લેવાની છે, સોય અંદર ઘસવાની છે અને આ મંત્ર બોલતો રહેવાનો છે। એ પછી આ પાણીને 7 વખત જેને પીળીઓ થયો હોય એના ઉપર ઉતારવાનું છે અને મંત્રનો જાપ કરતો રહેવાનો છે જોડે। આ રીતે દરરોજ 7 દિવસ કરવાનું રહેશે અને 7 દિવસ પછી આ પીરીઓ ઉતરી જશે અને જે પાણી પીરું થતું હતું એ બી નહીં થાય પછી। તો આ રીતના મિત્રો પીરિયાનો મંત્ર છે, તો ધ્યાનથી જોજો। અને મિત્રો, ખાસ લોકોની સેવા ભાવ કરવા માટે જ મેં આ વિડીયો અને આવા મંત્રો આપું છું। જો આમાં તમને સિદ્ધ કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી કે અડચણ આવતી હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, હું જરૂરથી એનું નિવારણ કરીશ જે મારાથી શક્ય થશે એટલું। જય માતાજી।